જય સિયારામ. શું તમે માતા પિતા પણ નાનું બાળક આવ્યા પછી મોટા બાળકને એમ કહેવામાં આવે છે કે હવે તું મોટો થઈ ગયો છે, હવે તારે નાના ભાઈ કે બહેનને સાચવવાની જવાબદારી તારી છે, હવે તું કંઈ નાનો નથી? જ્યારે માતા પિતા આ શબ્દો વાપરે છે ત્યારે મોટા બાળકના મનમાં જાણતા અજાણતા આપણે માતા પિતા નાના ભાઈ બહેન પ્રત્યે ગુસ્સો કે ઈર્ષાને આપણે ભરતા હોઈએ છીએ. કારણ કે મોટા બાળકને તો એવું લાગે છે કે અત્યાર સુધી 100% અટેન્શન જેને મારા પર હતું, બધા લોકોની પ્રેમ અને કાળજી મારા પર મળતી હતી, એ અચાનક જ શિફ્ટ થઈને નાના ભાઈ બહેનને મળવા લાગી છે. તો માતા પિતાએ શું કરવું જોઈએ? તો માતા પિતાએ મોટા ભાઈ બહેનને, કારણ કે નાનું બાળક છે એ કદાચ ઓછું સમજે છે, એને થોડો સમય અથવા ઓછું અટેન્શન આપવામાં આવશે તો એને ફેર નહીં પડે, પણ અટેન્શન એ સમયે મોટા બાળકને વધારે જોતું હોય છે. થોડો સમય એની સાથે વધારે વિતાવો, એના વિચારો જાણો અને એવું કહો કે આ આપણા ઘરનું સદસ્ય છે અને આને સાચવવાની જવાબદારી આપણા બધાની જ છે. અને મમ્મી અને મોટું બાળક ભેગા થઈને કહે કે ચલ આપણે નાના ભાઈ બહેન માટે કયા કપડાં પસંદ કરીએ, તું મને હેલ્પ કર, એને સાચવવા માટેની મને તું મદદ કર. જ્યારે મોટા બાળક પ્રેમથી ભરપૂર હશે ને તો નાના ભાઈ બહેનને દિલથી સ્વીકારશે. તો જ્યારે નાનું બાળક આવે ને ત્યારે મોટા બાળક પર થોડું અટેન્શન વધારી દઈએ તો મોટું બાળક એના નાના ભાઈ બહેન પ્રત્યે અટેન્શન એની જાતે વધારી દેશે. તો આજથી શરૂ કરીએ અને જેને પણ 2 ભાઈ બહેન હોય એને આ રીલ ચોક્કસ મોકલીએ. અસ્તુ.